જ્ઞાન લાઈવ એકેડેમીની રિઝનિંગની બુક છે આવી ગઈ છે, જેમાં તમને વર્બલ, નોન વર્બલ અને લોજિકલ ત્રણેય ટાઈપનું રિઝનિંગ છે આમાં આવી જશે. ખાસ કરીને જે નવી પરીક્ષા પદ્ધતિ આવે છે એ પ્રમાણેના જે ચેપ્ટર રિઝનિંગમાં છે એ બધા ચેપ્ટરની દરેક મેથડ હશે, પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મળી જશે અને PYQs પણ મળી જશે. તો જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે, હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે અંદર રિઝનિંગનામાં કયા કયા ચેપ્ટર આપેલા છે. તો ચાલો આપણે પહેલા વિડીયોની શરૂઆત. જ્ઞાન લાઈવ એકેડેમીની નવી પદ્ધતિ આધારિત લેટેસ્ટ એડિશન આવી છે રિઝનિંગ માટેની. તાર્કિક ક્ષમતા, વર્બલ, નોન વર્બલ પ્લસ લોજિકલ દરેક જાતના ચેપ્ટર આમાં આપેલા હશે. કેમ કે આ તમને સ્ટેટ એન્ડ સેન્ટ્રલ બે ગવર્મેન્ટ એક્ઝામ માટે કામ આવશે. રિઝનિંગની બુક છે બહુ બધા શોધતા હોય છે કે કઈ બુક રિઝનિંગ ને મેથ્સ માટે લેવી, તો આજે હું રિઝનિંગની બુક તમને શો કરું. સૌથી પહેલા તમે ઓપન કરશો અહીંયા, એટલે જો અહીંયા અલગ અલગ જેટલા પણ રિઝનિંગના ચેપ્ટર છે એ ચેપ્ટરનો આખો ઇન્ડેક્સ આપેલો છે. પછી અહીંયાથી શરૂ થાય છે ફર્સ્ટ ચેપ્ટર, કોડિંગ ને ડીકોડિંગ, સંકેતો અને ઉકેલો. જો તમે કલરફુલ એકદમ બુક જોશો, કલર એડિશન જ આવી છે એટલે તમને મજા આવે એમ. હવે જો અહીંયા પહેલા તો સમજૂતી આપી હશે, પછી ઉદાહરણો આપેલા હશે છે દરેક ચેપ્ટરમાં, અને પછી જેટલી પણ રીતો, જેમ કે અહીંયા જો બીજી રીત લખેલું છે તો એ દરેક રીતો દેખાડેલી હશે. પછી લાસ્ટમાં શું હશે, ઉદાહરણ આપેલા હશે, પછી લાસ્ટમાં એક્સરસાઇઝ માટે MCQ આપેલા હશે. એટલે તમે જે ચેપ્ટર સોલ્વ કરો પહેલા સમજો, એની એક્સરસાઇઝ પણ તમે સાથે કરી શકો અને એનું સોલ્યુશન પણ એક્સરસાઇઝ સાથે જ આપેલું છે, બરાબર. પછી અને એના પછી શું, તો કે PYQ, કે આ ચેપ્ટરમાંથી અગાઉની પરીક્ષામાં કેટલા પ્રશ્નો ને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય જે PYQ આપેલા છે અને એનું પણ સોલ્યુશન છે. ટૂંકમાં એક જ બુકમાં તમને દરેક ચેપ્ટરમાં થિયરી મળી જાય, સમજૂતી મળી જાય, ઉદાહરણ મળી જાય, પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન, એનું સોલ્યુશન, PYQs અને એનું સોલ્યુશન, એ દરેક વસ્તુ મળી જાય. પછી બીજું છે દિશા અને અંતર. તો જો પેલા બધામાં સમજૂતી આપેલી છે, પછી અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, પછી એનું સોલ્યુશન આપેલું છે, પછી PYQ આપેલા છે અને પછી એનું સોલ્યુશન પણ આપેલું છે, સમજાણું. પછી ક્રમ કસોટી નું ચેપ્ટર, જો જેમ કે ઓલું એવા ક્વેશ્ચન હોય છે ને કે 1 કરોડમાં કુલ 40 વ્યક્તિઓ છે, જો રામ જમણા છેડેથી 18મો છે તો ડાબા છેડેથી એનો ક્રમ શું હોય, તો એનો ઉકેલ સમજૂતી સહિત આપેલો છે. પછી એવા ને એવા ક્વેશ્ચન પણ આપેલા હશે ને એનું સોલ્યુશન. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. પછી મૂળાક્ષરોની ગોઠવણી, એ ચેપ્ટર છે, અંગ્રેજી મૂળાક્ષરની ગોઠવણી પૂછાય છે. ત્યાર પછી પાસા વિશેનું ચેપ્ટર છે, ડાઇસ વિશેના ક્વેશ્ચન ઘણી બધી વખત આવે છે. જો આ એનું એક્સરસાઇઝ. પછી ઘડિયાળ વિશેના ક્વેશ્ચન, કે એમ બપોરે 2 થી 4 વાગ્યા સુધી કલાક કાંટાય કેટલું પરિભ્રમણ કર્યું હશે, એવા ક્વેશ્ચન પૂછાય છે ને. પછી 12 કલાકમાં બંને કાંટા કેટલી વખત કાટખૂણે ભેગા થાય, એવું પૂછાય છે. ઘડિયાળનું પાણીમાં પ્રતિબિંબ, એવા પ્રશ્ન પૂછાય. દરેક જાતના પ્રશ્નો આપેલા છે. પછી જો PYQs ને સોલ્યુશન આપેલું છે ને, એના પછી પૂછાઈ શકે એવા પ્રશ્નો, કે હવેની પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાઈ શકે, એ પણ આપેલું છે. પછી સંખ્યા શ્રેણીના ક્વેશ્ચન, એ તો તમે જેમ વધારે સોલ્વ કરો ને એમ જ તમને તમારો મગજ છે કામ કરતો થાય ને, તમને સંખ્યા શ્રેણીના પ્રશ્નો આવડે. તમે જેમ વધારે સોલ્વ કરો એમ તમને આવડે. પછી મૂળાક્ષર શ્રેણી, એના ક્વેશ્ચન છે. ઓલું સંખ્યા શ્રેણી હતું, આ મૂળાક્ષર શ્રેણી છે. જો આવા પ્રશ્નો હોય છે ને A, B, B, D, પછી લાસ્ટમાં શું આવે, ક્વેશ્ચન માર્ક કરેલો, એ મૂળાક્ષર શ્રેણી કહેવાય. ત્યાર પછી ખૂટતો અંક શોધો. જો આવી રીતે આપેલું હોય બોક્સમાં અને લખ્યું હોય કે નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો, તો એના માટે પણ પ્રેક્ટિસની જરૂર હોય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશે, જો અહીંયા અલગ અલગ ઘણી બધી આકૃતિ આપેલી, એમ તમને વધારે આવડશે. રિઝનિંગનું છે જ કામ. રિઝનિંગમાં એવું જ છે, જેટલી તમે વધારે રિઝનિંગ પ્રેક્ટિસ કરો ને એટલું તમે પાવરફુલ થાય રિઝનિંગ. પછી લોહીનો સંબંધ, ટૂંકમાં બ્લડ રિલેશનના ક્વેશ્ચન છે. જો પહેલા તો આખો ચાર્ટ આપેલો છે, પછી અહીંયા સમજાવેલું છે કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે બ્લડ રિલેશન. પછી અહીંયા પ્રશ્નો આપેલા છે. પછી
પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ પણ આપેલું છે. પછી ગાણિતિક ક્રિયાઓ, બોર્ડમસના પ્રશ્નો, જેમ કે એમ પૂછાય કે જો પ્લસ એટલે જો સરવાળો એટલે ભાગાકાર, માઇનસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે સરવાળો, એવા પ્રશ્ન પૂછાય છે ને તો સમીકરણની કિંમત, ટૂંકમાં નિશાની ચેન્જ કરીને તમારે સમીકરણની કિંમત ગોતવાની હોય, એવા ક્વેશ્ચન પૂછે. તો આ બધા એ જ ક્વેશ્ચન છે જો છે. એટલે ઘણી બધી પ્રેક્ટિસ તમારી આમાંથી થઈ જાય. બુકને પરચેસ કરવા માટે તમારે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી પછી તમે બુકને પરચેસ કરી શકશો. કેલેન્ડરનું ચેપ્ટર, કેલેન્ડરમાં શું તો કે વધારાના દિવસો ગણવા માટેની સમજૂતી, બરાબર. પછી સદીના વધારાના દિવસ કેમ ગણવા, પછી લીપ વર્ષ, જેમ કે એમ છે 254 દિવસમાં કેટલા વધારાના દિવસો, એવા ક્વેશ્ચન પૂછાય છે. પછી નીચેનામાંથી કયા વર્ષનું કેલેન્ડર 1997ના કેલેન્ડર જેવું હશે, એવા ક્વેશ્ચન પૂછાય છે. તો બધી જાતના ક્વેશ્ચન આપેલા છે. સોલ્યુશન પણ સાથે જ છે. ત્યાર પછી બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટ જેને કહેવાય, જેમ કે એમ પૂછાયેલું હોય કે 6 વિદ્યાર્થીઓ છે એ ઉત્તર તરફ મોઢું રાખીને ઊભા છે. એલ છે એ એક ખૂણા ઉપર છે, ક્યુ છે એની બાજુમાં છે, એમ છે પી ની તરત જમણી બાજુએ છે, એમ છે જમણા છેડેથી બીજા સ્થાને છે, તો ક્યુ ના તરત જમણે કોણ ઊભું છે, એવા ક્વેશ્ચન પૂછાય છે ને ત્યારે તમારે પ્રેક્ટિસની વધારે જરૂર હોય. ત્યાર પછી કોયડા ઉકેલ પૂછાય છે ઘણી બધી વખત. પઝલ સ્વરૂપે કોયડા ઉકેલ પૂછાતું હોય છે, બરાબર, પૂછાય છે ને. જો એનું સોલ્યુશન પણ આપેલું છે. ત્યાર પછી પ્રમાણની તુલના, એમાં કેવા સામાન્ય પ્રશ્નો કેવા હોય ને પછી વર્ણનાત્મક પ્રશ્નો કેવાય, બંને પ્રશ્નો આપેલા છે જો છે. જેમ કે 5 છોકરામાં વિપુલ કાર્તિક કરતા ઊંચો છે પણ શ્યામ જેટલો ઊંચો નથી, અરવિંદ સાગર કરતા ઊંચો છે પણ કાર્તિક કરતા નીચો છે, તો આ જૂથમાં સૌથી ઊંચું કોણ, તો આને કહેવાય પ્રમાણની તુલનાના પ્રશ્નો. તો એવા પ્રશ્નો આપેલા છે. પછી વેન આકૃતિના પ્રશ્નો જો છે, જેમ કે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, તો એમાં કઈ ટાઈપની વેન આકૃતિ આવે, વેન ડાયાગ્રામ. તો દરેક જાતના વેન ડાયાગ્રામના ક્વેશ્ચન છે. પછી સમસંબંધ, એનાલોજીના ક્વેશ્ચન. પછી વર્ગીકરણના ક્વેશ્ચન, સંખ્યા વર્ગીકરણ હોય, મૂળાક્ષર વર્ગીકરણ હોય. પછી સિલોગ્સના ક્વેશ્ચન, સિલોગ્સનું ચેપ્ટર પણ ઘણી બધી વખત બધાને અઘરું લાગતું હોય છે. સિલોગ્સના ક્વેશ્ચન છે જો છે કે નિવેદનો આપ્યા હોય ને તારણો આપ્યા હોય, બરાબર, એવા ક્વેશ્ચન સિલોગ્સના કહેવાય. જો આ નિવેદનો ને તારણો વાળા ક્વેશ્ચન છે, એટલે એની પણ પ્રેક્ટિસ આમાંથી થઈ રહે તમને. પછી છે માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સીનું ચેપ્ટર છે આ છે. પછી ઇનઇક્વાલિટીના ક્વેશ્ચન છે, જેમ કે જો આવા પ્રશ્ન પૂછેલા હોય, દેખાય તમને વિધાનવાળા, તારણોવાળા, ઇનઇક્વાલિટીના. પછી રોમન અંકોના ક્વેશ્ચન, રોમન અંક પહેલા તો અહીંયા બધા રોમન અંક આખું ટેબલ આપેલું છે. પછી એના ક્વેશ્ચન કેવા પૂછાય, જો આવી રીતના ક્વેશ્ચન હોય કે તમે 39 ને કઈ રીતે રોમન નંબરમાં લખી શકો, પછી 7388 ને કઈ રીતે રોમન નંબરમાં લખી શકો. મેં રોમન નંબર યાદ રાખવા માટે ટ્રીક પણ શીખાડેલી છે, મારી રીલ અથવા તો યુટ્યુબમાં શોર્ટ્સ જોઈ લેજો, 2-3 શોર્ટ્સ ને રીલ એવા બનાવેલા છે રોમન અંકના. પછી પેપર કટિંગ ને ફોલ્ડિંગનું જે ચેપ્ટર છે એના પ્રશ્નો છે જો છે, પેપર કટિંગ ને ફોલ્ડિંગ વિશે. દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ, કે ઊભો અરીસો રાખો તો કેવું પ્રતિબિંબ દેખાય. અરીસાના 2 પ્રકાર, ઊભો અને આડો અરીસો, બંનેના પ્રશ્ન પૂછાય છે. દર્પણ પ્રતિબિંબ. પછી છુપી આકૃતિના પ્રશ્નો, પ્રશ્ન આકૃતિ આપી હોય, વિકલ્પ આકૃતિ આપી, પછી લખ્યું હોય કે આપેલ આકૃતિ જેવી આકૃતિ વિકલ્પ સી માં જોવા મળે છે, તો આકૃતિ સી છે સાચો જવાબ છે. પ્રશ્ન આકૃતિ એટલે તમારે છુપાયેલ આકૃતિ પસંદ કરવાની હોય છે, એવા પ્રશ્ન આવે છે. ખૂટતી આકૃતિ, જેમ કે એમ આપ્યું છે કે નીચેના પ્રશ્નોમાં 4 વિકલ્પમાંથી એક આકૃતિ પસંદ કરો કે જે અહીંયા આવે, જો આવી રીતે ખૂટતી આકૃતિ શોધવાની હોય, તે પણ ઘણી બધી આપેલી છે.
પછી આકૃતિ ગણતરી, જેમ કે કુલ નીચે આકૃતિનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો. 4 થી 5 પ્રશ્નો આપેલો હોય. કુલ ચોરસની સંખ્યા કેટલી છે, કુલ લંબચોરસની સંખ્યા કેટલી છે, બરાબર, એને કહેવાય આકૃતિ ગણતરી. જો આવા પ્રશ્નો પૂછાય, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જો અહીંયા કુલ કેટલા ચોરસ છે, આવો પ્રશ્ન પૂછાયેલા છે. કુલ કેટલા ત્રિકોણ છે, ત્રિકોણ છે. પછી સમસંબંધ, કે નીચેના પ્રશ્નોમાં આપેલ વિકલ્પમાંથી પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ હશે પસંદ કરવાનું. જો અહીંયા વિકલ્પો આપેલા છે ને, અહીં આકૃતિ, અહીંયા કઈ આવે તમારે આમાંથી ગોતવાની. એના માટે થોડીક પ્રેક્ટિસની જરૂર. જો ઘણી બધી આકૃતિ આપેલી છે. અને લાસ્ટમાં વર્ગીકરણ છે. તો ટોટલ પેજની જો વાત કરી તો 714 પેજની આખી બુક છે રીઝનિંગ. ટોટલી રીઝનિંગના બધા ચેપ્ટર આમાં તમારા કવર થઈ જાય ને પ્રેક્ટિસ એ સારામાં સારી થઈ જાય. તો જ્ઞાનલય એપ્લિકેશન ડાઉનલોડ કરી હમણાં જ આ બુકનો ઓર્ડર કરો, કેમ કે સારી બુક છે ને લેટેસ્ટ એડિશન ને પણ કલર એડિશન છે. તમને રીઝનિંગ ભણવાની પણ મજા આવશે. ઓકે, તો ફરી આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ, બાય બાય.